બ્રેક બાદ આપનું સ્વાગત છે। બ્રેક પહેલાં અમે તમને સ્વામી શિવાનંદ વિશે જણાવ્યું હતું। તેમની ઉંમર 127 વર્ષ છે। જો તમારે પણ 100 વર્ષથી વધુ સમય સુધી તંદુરસ્ત જીવન જીવવું હોય તો એની સુપર સિક્રેટ યોગમાં જ રહેલું છે। ભારતના પહેલા પીએમ જવાહરલાલ નહેરુ પણ યોગાસનો કરતા હતા। તેમણે પણ શિક્ષણમાં યોગને પ્રમોટ કરવાની કોશિશ કરી હતી। તેમના દીકરી ઇન્દિરા ગાંધી પણ તેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીની સાથે યોગાસનો કરતા હતા। આમ છતાં યોગનો સોફ્ટ પાવરની જેમ ઉપયોગ કરવાની ક્રેડિટ તો પીએમ મોદીને જ જાય છે। નાની નાની વાતોથી મોટો ફરક પડી જાય છે। પીએમ મોદી આ વાત સારી રીતે જાણે છે। તેમણે એક સમય કહ્યું હતું કે હું દુનિયામાં ક્યાંય પણ જાઉં છું ત્યારે ત્યાંના નેતા સાથેની વાતચીતની શરૂઆત યોગથી થાય છે। ભાગ્યે જેવો કોઈ નેતા છે કે જેની સાથે 5 કે 10 મિનિટ યોગ વિશે વાત ન થઈ હોય। કેટલાક નેતા યોગ વિશે જાણવા ઈચ્છે છે। મેં કેટલાક નેતાઓને યોગનું સાહિત્ય મોકલ્યું છે, જ્યારે કેટલાક નેતા પોતાની જાતે જ યોગાસન કરે છે। પીએમ મોદી યોગ દ્વારા દુનિયાના નેતાઓની સાથે સંબંધોનો સુયોગ કરી રહ્યા છે। યોગના સોફ્ટ પાવરનું શ્રેષ્ઠ ઉદાહરણ પીએમ મોદી પૂરું પાડી રહ્યા છે। આ સોફ્ટ પાવરથી દુનિયાભરમાં ભારત પોતાનો પ્રભાવ વધારી શકે છે। આ પ્રભાવનો સારી રીતે ઉપયોગ કરીને દુનિયાભરમાં ભારતની છબીને વધારે મજબૂત કરી શકાય છે, જેનો સીધો લાભ વિદેશોમાંથી રોકાણકારોને આકર્ષવા માટે પણ થઈ શકે છે। ભારતે પોતાના સોફ્ટ પાવરનો ઉપયોગ કરવામાં ખાસો વિલંબ કર્યો। ચીનમાં સામ્યવાદી સરકાર છે। સામ્યવાદ એટલે ભગવાનની પૂજા નહીં અને પરંપરા પણ નહીં। આમ છતાં ચીને પશ્ચિમી દેશોમાં પરંપરાગત ચાઇનીઝ દવાઓને લોકપ્રિય બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, જેના કારણે અનેક દેશોમાં ચાઇનીઝ પરંપરાગત દવાઓને માન્યતા મળી છે। ભારતીય યોગ તો જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે। આમ છતાં એનો સોફ્ટ પાવર તરીકે ઉપયોગ કરવાની કોશિશ જ ન થઈ। યોગ સ્વસ્થ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન બંને છે। યોગ માત્ર કસરતનો પર્યાય નથી, બલકે બોડી અને માઇન્ડ મેનેજમેન્ટ છે। શરીર, મન અને આત્માને નિયંત્રિત કરવામાં યોગ ખૂબ મદદ કરે છે। આવો પ્રચાર કરવાની જરૂર હતી। જો કે આઝાદી બાદ આ દિશામાં ધ્યાન જ ન અપાયું। યોગના પ્રચારમાં પીએમ મોદીનું ખૂબ જ વધારે યોગદાન રહ્યું છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના થોડાક દિવસ પહેલાં જ તેમણે એક ટ્વીટ કર્યું હતું। યોગ અને એના લાભ વિશે અવેરનેસ વધારવા માટે તેમણે કેટલાક આસનો એનિમેશનના માધ્યમથી રજૂ કર્યા હતા। તેઓ આ રીતે સતત યોગનો પ્રચાર કરતા રહે છે। પીએમ મોદીએ 2014ની 27મી સપ્ટેમ્બરે એટલે કે પીએમ તરીકેના પોતાના કાર્યકાળના પહેલા જ વર્ષે એક ખાસ પહેલ કરી હતી। તેમણે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના ભાષણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। એ જ વર્ષે 11મી ડિસેમ્બરે યુએનની મહાસભાએ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી। આ સાથે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસ્તાવને 177 દેશોનો સપોર્ટ મળ્યો હતો। 21મી જૂને જ યોગ દિવસ ઉજવવાની પાછળ એક ચોક્કસ કારણ છે। 21મી જૂન ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે। ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે, જેને યોગ અને અધ્યાત્મ માટે મહત્ત્વનો માનવામાં આવે છે। એટલા માટે ખાસ કરીને યોગ દિવસ ઉજવવા માટે 21મી જૂનની તારીખ નક્કી થઈ। યોગ દિવસની ઉજવણીની શરૂઆત જ શાનદાર થઈ હતી। 2015ની 21મી જૂને આખી દુનિયા યોગમય થઈ હતી। આ દિવસે કરોડો લોકોએ યોગ કર્યો હતો, જે એક રેકોર્ડ બન્યો હતો। પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હીનો રાજપથ યોગપથ બની ગયો હતો। 35,000થી વધારે લોકો અને 84 દેશોના પ્રતિનિધિઓએ યોગના 21 આસનો કર્યા હતા। એ ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર લગભગ 30,000 લોકોએ એકસાથે યોગાસનો કર્યા હતા। ભારતે આ દિવસે 2 રેકોર્ડ્સ બનાવ્યા હતા। 35,985 લોકો દ્વારા એકસાથે યોગ કરવાનો પહેલો રેકોર્ડ બન્યો હતો। એ ઉપરાંત 84 દેશોના નેતાઓ એકસાથે આવ્યા એનો પણ રેકોર્ડ બન્યો હતો। પહેલાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સદભાવ અને શાંતિ હતી। ભારતમાં બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મુખ્ય આયોજન ચંડીગઢમાં થયું હતું, જેમાં લગભગ 35,000 લોકો સામેલ થયા હતા। પીએમ મોદીએ જ આ આયોજનનું સુકાન સંભાળ્યું હતું। આ ઉજવણીમાં 170 દેશોએ ભાગ લીધો હતો। બીજા યોગ દિવસની થીમ હતી યુવાનોને જોડો। 2017માં ત્રીજા યોગ દિવસનું આયોજન લખનૌમાં થયું હતું, જ્યાં પીએમ મોદીની સાથે 55,000 લોકોએ યોગાસનો કર્યા હતા। ચોથા યોગ દિવસનું આયોજન દહેરાદૂનમાં
જ્યારે 5મા યોગ દિવસનું આયોજન ઝારખંડની રાજધાની રાંચીમાં થયું હતું. 2020માં પરિસ્થિતિ અલગ હતી. કોરોનાની મહામારીના કારણે 6ઠ્ઠા યોગ દિવસનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું હતું. 2021માં સાથે રહો, ઘર પર રહોની થીમ પર યોગ દિવસની કોરોનાના નિયમોનું પાલન કરીને જ ઉજવણી થઈ હતી. 2022માં 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મૈસૂરમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં પીએમ મોદીની સાથે હજારો લોકોએ યોગ કર્યા હતા. ગયા વર્ષે 9મા યોગ દિવસે પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં 180થી વધારે દેશોના લોકો સામેલ હતા. યોગ વિશે અમે મજેદાર અને જાણવા જેવી વધુ વાત તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.